નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું વિજયસોની અંકુર વિદ્યાલય આયોજિત ઓનલાઈન ટીચિંગમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સામાજિક વિજ્ઞાન ધોરણ 10માં પાઠ બીજો ભારતનો સાંસ્કૃતિક વારસો. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ધાતુકામ વિશે સમજીએ છીએ. તો ધાતુ વિદ્યા પણ ભારતની પ્રાચીન વિદ્યા જ છે. તો તે પાષાણ યુગ એટલે કે જે પથ્થરોનો વધારે પડતો ઉપયોગ થતો હોય તે સમયના યુગને આપણે પાષાણ યુગ તરીકે ઓળખીએ છીએ. તો પછીના ધાતુ યુગનો સમય શરૂ થયો. ધાતુ યુગની શરૂઆતમાં આપણે સૌપ્રથમ તાંબુ એટલે કે કોપરનો ઉપયોગ વધારે કરતા હતા, તેથી તે યુગને તામ્ર યુગ કહી છે. એવી રીતે ધાતુ યુગમાં ધાતુ વિદ્યા વિકસેલી. તો લોથલ જે હડપ્પા સંસ્કૃતિનું એક બંદરગાહ માનવામાં આવે છે, તેના કારીગરોએ પણ ધાતુઓમાંથી જ બનાવેલા દાંતરડા, સારડીઓ, વણાકવાળી કરવત, આરા અને સોય જેવા તાંબાના અને કાંસાના ઓજારો બનાવતા હોવાનું જણાયું છે. ત્યાંથી તેના અવશેષો પ્રાપ્ત થયેલા છે. તેથી ઉપરથી જાણી શકાય કે તે સમયના લોકોએ આનો ઉપયોગ કરતા હશે. આમ ધાતુઓથી ઓજારો ઉપરાંત વાસણો, મૂર્તિઓ અને પાત્રો એટલે કે જે વસ્તુઓ રાખવા માટેનું વાસણ બનાવવામાં આવતા હતા. યુદ્ધ માટેના અસ્ત્રો અને શસ્ત્રો એટલે કે જે યુદ્ધ દરમિયાન શરીરને સુરક્ષિત કરવા માટે શરીર ઉપર લગાડવામાં આવે તેને અસ્ત્ર કહે. અને શસ્ત્રો એટલે કે તીર, કામઠા, તલવારો જેને આપણે શસ્ત્રો તરીકે ઓળખીએ તો ધાતુઓમાંથી જ બનાવવામાં આવતા હતા. સોના, ચાંદી જેવા ધાતુનો ઉપયોગ ઘરેણાં માટે થતો હતો. તાંબુ, પિત્તળ, કાંસુ જેવી વસ્તુઓનો ઉપયોગ પણ વાસણો અને મૂર્તિઓ બનાવવામાં થતો હતો. જ્યારે લોખંડનો ઉપયોગ ઓજારો અને હથિયારો બનાવવામાં થતો હતો. એવી જ રીતે આપણે હવેની પછીની કલા એટલે કે કાષ્ઠકલા એટલે શું વિદ્યાર્થી મિત્રો? તો કાષ્ઠકલા એટલે કે લાકડા ઉપર જે કોતરકામ કરવામાં આવે કે લાકડાનું જે સાધનો બનાવવામાં આવે તેને આપણે કાષ્ઠકલા કહીએ છીએ. માનવ જીવનનો સંબંધ શરૂઆતથી જ વૃક્ષ અને વનરાજી સાથે જોડાયેલો છે. પ્રારંભમાં બળતણ તરીકે એટલે કે આપણે તેને આગ મેળવવા માટે લાકડાનો ઉપયોગ કરતા હતા. સમયાંતરે એટલે કે સમયે ઓજારો અને ભવનો, મકાનોના બાંધકામમાં લાકડાનો ઉપયોગ થતો ચાલ્યો છે. ક્રમશ લાકડાની મૂર્તિઓ પણ બનાવવામાં આવે. બાળકો માટેના રમકડા, સોગઠા, થાંભલીઓ, બારી બારણા, ગોખ, અટારીઓ જે આપણે પીટારા તરીકે ઓળખીએ છીએ, સિંહાસનો, ખુરશીઓ, જાળીઓ, એ રીતે કાષ્ઠકલા કોતરણીનો વિકાસ થતો રહ્યો હતો. એમાં મહત્વપૂર્ણ વાત કરી અને પરીક્ષા માટે ઉપયોગી IMP એવા પોઈન્ટ કહીએ તો ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડાના હિંચકા તથા ઈડરના રમકડા ખૂબ જ જાણીતા છે. વિદ્યાર્થી મિત્રો, જેમાં ગુજરાતમાં સંખેડાનું ફર્નિચર અને લાકડામાંના હિંચકા તથા ઈડરના રમકડા જાણીતા છે, જે મોસ્ટ IMP પોઈન્ટ ગણાય છે. તો તમે એને નોટ ડાઉન કરજો. એવી જ રીતે આગળની હવે ચર્ચા કરી તો જડતરકામ એટલે શું? જડવું એટલે કે અલંકારો અને જડતરકામની કલા ભારતની એક પ્રાચીન કલા છે. તેવી રીતે ભારતના રાજાઓ, સમ્રાટો અને અન્ય શાસકો અને તે સમયના શ્રીમંતો એટલે કે પૈસાદાર વર્ગ વગેરે સુવર્ણ અલંકારો ધારણ કરતા હતા. સુવર્ણ એટલે કે સોનાના અલંકારો એટલે કે આભૂષણો ધારણ કરતા હતા. તેમાં હીરા, મોતી, માણેક જેવા કિંમતી રત્નોનો પણ ગળાના હાર, બાજુબંધ, કડા, મુગટ, દામણી, વીંટી, નથડી, કાપ વગેરેમાં જડીને ધારણ કરતા હતા. વિશેષ નિપુણતા ધરાવતા કારીગરો આવી જડતર કળામાં પ્રવીણ એટલે કે એકદમ કુશળ હતા. રાજસ્થાનનું એક આ મહત્વપૂર્ણ પોઈન્ટ છે, જે રાજસ્થાનના બિકાનેર ઘરેણાના જડતરકામ માટે ખૂબ જ જાણીતું છે. એવી જ રીતે જડતરકામ એટલે કે આપણે જે આભૂષણો ઉપર જે રત્નોને જડી દેવામાં આવતા એને આપણે શું કહીએ છીએ? જડતરકામ. એવી જ રીતે અકીક કામ. અકીક એટલે શું? અકીક એટલે કે એક ટાઈપનો પથ્થર છે જે ભૂરા કાં તો આછા ભૂરા રંગનો હોય છે. તો અકીક એ ભારતની કેટલીક નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળી આવતો એક પ્રકારનો કિંમતી પથ્થર છે. તેમાં અકીક, ચકમક અને અર્ધપારદર્શક સુંદર રાતો પથ્થર છે, જેને આપણે કાર્નિલિયન એ મુખ્ય છે. ખાસ કરીને સિલિકા મિશ્રિત
અને ભૂરા કે સફેદ રંગના કેલ્સિડોનિક, જેને આપણે બીજો શબ્દ તરીકે ઓળખીએ છીએ કેલ્સિડોનિક પથ્થરને અકીક તરીકે ઓળખવામાં આવે છે. તો ગુજરાતમાં સુરત અને રાણપુર વિસ્તારમાં જુદા જુદા આકારના અકીકના પથ્થરો મળી આવેલા છે. અકીકના પથ્થરોએ અલંકારોનો જડવા માટે ખંભાત મોકલવામાં આવતા અને ખંભાતના કારીગરો અકીકના પથ્થરો ઉપર પહેલ પાડી, એટલે કે તેની જે તીક્ષ્ણ ધારો હોય તેને પાલિશ કરી દેવામાં, તેને આપણે પહેલ પાડવો કહેવાય છે. અને અન્ય પ્રક્રિયા કરીને તેનો વિવિધ અલંકારોમાં જડવા પાત્ર બનાવે છે, અથવા અકીકના પથ્થરોની માળા અને મણકા તૈયાર કરે છે. તો અકીક એક પથ્થર જ છે જેનો આપણે આભૂષણોને જડવા માટે અથવા તો તેની માળાઓ અને મણકા બનાવવા માટે ખૂબ જ ઉપયોગી હતો, જે પહેલાં કિંમતી ગણાતો, જેનો સમયે મહત્ત્વ ઘટતું ગયું. એવી જ રીતે ચિત્રકલા વિશે વાત કરી. ચિત્રકલા વિશે આપણે વાત કરી તો ચિત્રકલા એ એવી કલા છે જેમાં ચિત્રકારના હાવભાવ, મનના ભાવો તે પોતાના દિવાલ ઉપર અથવા તો કેનવાસ ઉપર ઉતારી શકે છે. તો ચિત્રકલાનું સ્થાન વિવિધ કલાઓની અગ્રીમ સ્થાન ધરાવે છે. તો તેમાં રંગ અને રેખાઓ દ્વારા કલા અને સૌંદર્યનું રસપાન કરાવતી ચિત્રકલામાં પ્રકૃતિના જળ અને ચૈતન્ય સ્વરૂપમાં રહેલા વિવિધ ભાવોનું દર્શન કરાવવાની ક્ષમતા રહેલી છે. એટલે તેને ચિત્રકલાને બધી કલાઓમાં આગવું સ્થાન ધરાવેલું છે. આશરે 5000 વર્ષ જૂનું હડપ્ય સંસ્કૃતિ, જે આપણા ભારતની સંસ્કૃતિ કહેવાય છે, તેના અવશેષોમાંથી પણ ભારતીય ચિત્રકલાના પુરાવો મળી આવેલા છે. તેવી રીતે પુરાતન ખાતાના દ્વારા વખતો વખત એટલે કે સમયે થતા ઉત્ખનન એટલે કે ખોદકામમાં પણ ભારતની ચિત્રકલાના નમૂના મળી આવેલા છે. પાષાણ યુગ, જે આપણે તમને વાત કરી કે પાષાણ યુગ એટલે કે જ્યારે પથ્થરનો ઉપયોગ વધારે પડતો થતો, તેના આદિમાનવોના ગુફા ચિત્રોમાં પણ પશુ પક્ષીઓના આલેખનો જોવા મળે છે. હડપ્પાના લોકો માટીના વાસણો ઉપર ફૂલ છોડ અને ભૌમિતિક રેખાંગોની ભાત પાડતા હોય છે, જે હાલમાં પણ આપણે ઘરે આવેલા માટલાની ઉપર ઘણા ફૂલ છોડવાળી ડિઝાઇનો આપણે જોતા હશે. આ જ રીતે મધ્યપ્રદેશના હાથી, ગેંડા, હરણ ઇત્યાદિ ચિત્રો નોંધપાત્ર છે. અજંતા અને ઇલોરાના ચિત્રો ભારતીય ચિત્રકલાના અજોડ નમૂના છે. આપણે જોઈ જ રહ્યા છીએ કે બાજુમાં પદ્મ પાણી અજંતાની ગુફાઓમાંથી મળેલું આ એક ચિત્ર છે, જે અદ્ભુત છે. જે એવી જ રીતે ભારતમાં પારંપરિક રીતે મંગળ પ્રસંગો એટલે કે શુભ પ્રસંગોમાં, લગ્ન પ્રસંગોમાં સ્વસ્તિક એટલે કે સાથીઓ, કળશ, ગણેશના ચિત્રો દોરવાની અને તેને કેટલાક વિસ્તારોમાં રંગોળી પૂરવાની પણ ઘણી જૂની પ્રચલિત પ્રથા છે, જે આપણે ગુજરાતમાં અને દર દિવાળી સમયે પણ આપણે રંગોળી ઘરને આંગણે કરીએ છીએ. તે પણ એક ચિત્રકલાનો જ ભાગ છે. એવી જ રીતે આપણે અત્યાર સુધી જે ભણ્યા પાઠ બીજાની અંદર જે બધી કલાઓ હતી, તેઓ કલાઓને કહેવાય છે હસ્તકલા. હવે પછીના આપણે નેક્સ્ટ ટાઈમ ભારતની લલિત કલાઓ વિશે સમજીએ છીએ. આભાર.